જય શ્રી કૃષ્ણ. તો આપણે ઉત્તમ ગોપીજનો દ્વારા ગવાયેલા ભ્રમર ગીતો એનો આપણે પાઠ કર્યો. તો ભ્રમર ગીતની અંદર એવા સુંદર ભાવ પ્રગટ કરેલા છે. ગોપીજનો કહે છે કે હે ભમરા, તું પણ કપટી છે, તું કપટીનો દૂત છે, કેમ કે તારા બધા જ લક્ષણો એના જેવા જ દેખાય છે. તું પણ કાળો છે, એ પણ શ્યામ છે. તું પણ નિર્મોહી છે અને એ પણ નિર્મોહી છે. મતુપકિતવ બંધો માંગ સ્પૃશાંગ્રીં સપત્ન્યા. તું પણ કૃષ્ણની જેમ કપટી છે, એનો જ બંધુ છે. માંગ સ્પૃશાંગ્રી, અમારો સ્પર્શ ન કરતો. કેમ કે તું પણ કપટી છે. અમને તો આશ્ચર્ય થાય છે કે આ લક્ષ્મીજી એમની સાથે કેવી રીતે રહે છે. કેમ કે લક્ષ્મીજી પણ ચંચળ છે અને આ પણ ચંચળ છે. અમને તો લાગે છે કે અમારી જેમ લક્ષ્મીજીને પણ મધુર વાણીથી એમને ફસાવી હશે, મીઠું મીઠું બોલી અને ફસાવી હશે. એવી સુંદર વાણી બોલે છે કે કોઈ પણ એમની વાણીથી મુગ્ધ થઈ જાય. અમારી જેમ લક્ષ્મીજીને પણ એમને આ જ રીતના ફસાવ્યા હશે. ઓ 6 પગ વાળા તો ગુંજારવ કરી અને એના ગુણ ન ગાય. ભમરાને 6 પગ હોય એટલે એના ગુણ અમને સંભળાવે છે. કેમ તું એમના એક એક ભાવને સમજીએ છીએ, એના બધા જ રહસ્ય એ અમે જાણીએ છીએ. તારે એના ગીત સંભળાવવા હોય તો જા પેલા જે મથુરા વાસીઓ છે ને એમને સંભળાવ. એ હજુ એને જાણતા નથી. અમે બધું જ જાણીએ છીએ. તું અમને શું સંભળાવે છે? પાછો ભાવ પ્રગટ કરતા કહે, અચ્છા તું અમને મનાવવા માટે આવ્યો છે? અરે તારા કહેવાથી અમે તારી સાથે આવીએ પણ તું અમને રાખીશ ક્યાં? કદાચ ચાલ તારી સાથે આવી જઈએ તો અમને રાખીશ ક્યાં? 24 કલાક એના હૃદયમાં શ્રીનો વાસ છે, લક્ષ્મીનો વાસ છે. અમારી માટે સ્થાન જ ક્યાં છે? જો તું અમને લેવા આવ્યો છે, એ અમને યાદ કરે છે. તો ભમરો ગુંજારો કરતા કરે છે અને ગોપીઓના પ્રત્યેક ધ્વનિમાં પોતાનો ભાવ દેખાય છે. એ મનમાં એવી કલ્પના કરે છે કે આ અમને આવું કહે છે. એક ગોપી સખી યાદ કરે છે અમારા સ્વામી, તો તમારું બહુ સ્મરણ કરે છે. ગોપીઓ કહે, શું વાત કરે છે? એ બંસી વગાડી અમને રીઝાવે છે, તો ગુંજારો કરીને અમને રીઝાવે. જો સંસારમાં એવી કઈ સ્ત્રી છે જે એમના મધુર સ્મિતમાં મુગ્ધ ન થાય? તો મથુરા જઈને અમને કેમ યાદ કરતો હશે? તારી વાતમાં અમે ફસાવાના નથી. કેમ કે અમે આને સારી રીતે ખબર પડી ગઈ છે. કાળા બધા જ કપટી હોય છે. કાળાઓની મૈત્રી કરીને બધું જ જાણી લીધું છે. આ એક જન્મનો નહીં, પરંતુ જન્મ જન્માંતરનો કપટી છે. ભમરો ગુંજારવ કરે છે તો એક ગોપી બોલી, આપણને પૂછવા માંગે છે કે આ જન્મ જન્માંતરનો કપટી છે એવું તમને કેવી રીતે ખબર પડી? તો ગોપી બોલી,
બધું જ ખબર છે, શું તને ખબર નથી? જો આ વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ, અને ભાઈઓમાં ઝઘડા તો થયા જ કરે. તો આ બંને ભાઈઓમાં ઝઘડો થયો તો સુગ્રીવને મિત્ર બનાવ્યો ને વાલીને છુપાઈને શિકારીને જેમ મારી નાખ્યો. શું આ કપટ નથી? બીજી ગોપી બોલી, જવા દે આ વાત. હું તો કહું છું, આ સ્ત્રીઓની સાથે હંમેશા માટે વિશ્વાસઘાતી જ રહે છે. જો પેલી બિચારી સુરપંખા તૈયાર થઈને આવી રીતે વિવાહની વાત કરવા લાગી, તો બદલામાં શું કર્યું? એના નાક કાન કપાવી નાખ્યા. પ્રેમી સાથે આવું કરાય? અરે ન લગ્ન કરવા તો ના પાડવી હતી. આ તો એને તો લગ્ન ના કર્યા, બીજાની પણ એને ના થવા દીધી. એક ગોપી કહે, આની વાત જ જવા દે. આ પેલો બિચારો બલી એની સામે વામન થઈને પહોંચી ગયો ને 3 ભૂમિના દાનમાં માગવાની વાત કરી ને માપવાની વાત થઈ. તે જુઓ એના હાથ પગ કેટલા મોટા થયા, કેટલા લાંબા થયા. બિચારાનું બધું જ લૂંટી લીધું. આ કપટીની ચર્ચા શું કરવાની? એટલે જ ગોપીજનો આ 47મા અધ્યાયના 17મા શ્લોકમાં કહે, મૃગયોર કપિન્દ્રમ વિવ્યદે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ મકૃત વિરૂપામ સ્ત્રીજિત કામયાનામ બલિમપી બલિમત્વા વેષ્ટવદિદ્વાંસવદયઃ સ્તદલમસિત સખ્યૈર દુત્યથ દોસ્તજ તત્કથાર્થઃ. આની તો કથા કરતી ચર્ચા કરવી જ વ્યર્થ છે. ભમરો ગુંજારો કરતો બોલ્યો, મારા સ્વામીને તમે આટલો કપટી સમજો છો તો એની ચર્ચા કેમ કરો છો? મારા સ્વામીની વાતો શું કામ કરો છો? એક ગોપી બોલી, બસ આજ અમારામાં ખોટ છે, અમારામાં આજ કમી છે. અમે જાણીએ છીએ કે આ કપટી છે, પરંતુ એની વાતો કર્યા વગર અમને ચેન પણ પડતું નથી. જ્યાં સુધી અમે એની વાતો ન કરીએ ત્યાં સુધી અમારા ચિત્ત એમાં શાંતિ મળતી નથી. અમને એ પણ ખબર છે કે જેને આની કથા સાંભળી છે ને એ બધા જ બરબાદ થઈ ગયા છે. જેને પણ એની કથા સાંભળી એ બધા જ ભિક્ષુક થઈ ગયા છે, ભિખારી થઈ ગયા છે. આ બધા કૃષ્ણની કથાના કારણે જ બન્યા છે. કેમ કે એક વખત જેને પોતાના કાનથી કૃષ્ણ કથા સાંભળી છે એના બધા જ દ્વંદ ધર્મ સમાપ્ત થઈ જાય છે અને સંસારમાં એનું ચિત્ત લાગતું નથી. પક્ષીની જેમ પક્ષી એક દાનો લાવીને પેટ ભરે ને એમ એ પણ બિચારો ભિક્ષુક બની ઘરે ઘરેથી ભિક્ષા માગી ને પોતાનું પેટ ભરે છે. એટલે જ 18મા શ્લોકમાં કહે છે, યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપ્રોટ શકૃદનન વિધૂત દ્વંદ ધર્મા વિનષ્ટઃ સપદિ ગૃહ કુટુંબમ દીનમુસ્યુર્જલીલા વહવ ઇહ વિહંગા ભિક્ષુચર્યામ ચરંતી. ભમરો ગુંજારો કરતો દૂર ખસ્યો. ગોપી બોલી, અરે આ તો રિસાઈ ગયો. હવે જઈને કૃષ્ણને આપની ફરિયાદ કરશે તો ભગવાનને કેટલું કષ્ટ થશે. કે મારી આવી ગોપીજનો વાતો કરે છે. તો બધી જ ગોપીઓ બોલવા લાગી, ભાઈ ભમરા, અમે કાન પકડીએ છીએ, ક્ષમા માંગીએ છીએ, તું એક વખત પાછો આવી જા. હવે તારી સાથે આવી કોઈ વાત અમે કરીએ નહીં જેનાથી તને ખરાબ લાગે. પ્રિય સખ પુનરાગા
પ્રેયસા પ્રેષિત કિમ વરય કિમ અનુરુંધે માનનીયોસિ મેંગા નયસि કથમિહાસ્માન દુસ્ત્યદ્વંદ પાર્શ્વમ શતમ તતમુરસી સૌમ્ય સ્ત્રીર્વધુ સાકમાસ્તે. એ અમારું સ્મરણ કરે છે. જો એ સ્મરણ કરતા હોય તો શું કહે છે? મથુરામાં આર્યપુત્ર કુશળતાથી રહેતા હશે. એ પોતાના માતા પિતા નંદોસોદાને ક્યારેક યાદ કરે છે, ક્યારેક ક્યારેક અમને યાદ કરે છે. આમ કુશલ ક્ષેમ પૂછવા લાગી. અને ઉદ્ધવજી આ બધી જ વાતો સાંભળે છે અને મનમાં ને મનમાં વિચારે છે. તો ઉદ્ધવજી મનમાં શું વિચારે છે એ આપણે આગળ શ્રવણ કરીએ. જય શ્રી કૃષ્ણ.